આપણે નેવરા બેઠા ને હા તો આપણે મકાઈ છે ને હેકી મકાઈ એકવી તોડવા જઈએ. મકાઈ તો વાઢીને નાખી તમે મોટા હવે થોડુંક છે. અંદર રામ રામ ને બાપા સીતારામ. અમારી વાડીમાં બધા મિત્રોનું બધા સ્વાગત છે. આજે આ જો કુંડીએ બેઠા નિરાયતે શાંતિથી. પપ્પા હો બોલ બોલ. આપણે નેવરા બેઠા ને હા તો આપણે મકાઈ છે ને હેકી મકાઈ એકવી હા તોડવા જઈએ. મકાઈ તો વાઢીને નાખી તમે અડધી જ વાઈઠી અડધી તો બે રાપા તો રહેવા દીધા આમને. તો હાલ જોવા જઈ તો મકાઈ હોય તો જોતા બી. હાલો તો જોઈ. આ ડુંગળી સારું ન કરી નાખાય મોટા હવે થોડુંક છે, હવે થોડુંક સરખું કરી નાખવાનું છે. ભાઈ ડુંગળી વાઈ દીધી કાંદા પછી વાઈ દેવાની મારે. આ તો તે મકાઈ તો બધી વાટ નાખી છે. હજી આ એક બે હરિયા પીડ્યા ને અહીંયા જેવા તેવા. હાલ તો હોય તો ગોચ બીજું હું તો તારે મકાઈ આ હારી છે કે એમાં દાણા તો નહીં હોય એવું લાગે છે. જોઈએ બફાઈ એવો દાદી. છે. બફાઈ એવો છે. છે તો ખરો લઈ લે. બફાઈ એવો તો હા લઈ લે ની છે તો ખરી મકાઈ બફાઈ એવી છે. આ બાપ હા હાલે ભાઈ શેકવામાં. આ મકાઈ કેમ લાગે આવી જઈ કે તો આ તો ભાઈ કાશી છે આ નહીં હાલે રહેવા દે. બફાઈ એવી છે. હા અંદર જા અંદર આ ટોમેટો અંદર વરસાદની મોત છે. મકાઈ ગોતી કેટલી ગોતી મકાઈ કેટલી ગોતી હવે મકાઈ થોડીક જીરી. ગોત અહીંયા તો એક લઈને ઉભો હું તો મકાઈ શેકવાની છે મિત્રો. આપ જોઈ રહ્યા છો 4-5 હજી ગોતો. આ 4-5 દીડી પછી એક હોય તો જોઈજો તઈ ગોતતો તું હાલો 4-5 દીડી જઈએ ભાઈ એટલી તો અંધારું થઈ જાય ચાર એટલે તો બસ ભાઈ. વરસાદ આવી ગયો તે ગારો થઈ ગયો એટલે મકાઈમાં બહુ રૂંધાઈ જાય એટલે ન જવાય. આ મુંડા કેમ ને બોલી જાય રીંગણીને હે કાંઈ ખબર હા નહીં તો બાપા. રીંગણી આ કેવા મુંડા થઈ જાય જીવડો અડી ગયો લાગે. હા તો હા જો કાંઈક જીવડો અડી ગયો હોય એવું લાગે છે. આ બધા મુંડા બોલી જશે. હા તો કંઈક દવા હોય તો કહો. હા તો આ બધા એવા થઈ ગયા તો મિત્રો આની દવા હોય તો કહેજો ને કોમેન્ટમાં જરૂર બતાવજો કે કેવી દવા લાવવી. હા તો આ રીંગણીમાં મુંડા મરડાઈ જાય છે, આમને ઊભા હુકાઈ જાય છે. હા તો હા બોલું રીંગણી બગડી જોવો મિત્રો જરૂર કોમેન્ટમાં કહેજો. જો કેવો મસ્ત પોપિયો છે અમારે. પોપિયો ફૂલ આવી જાય. પોપિયો ફૂલ આવી જાય છે. મસ્ત પોપિયો છે. આ અમારી કુતરી છે મિત્રો. આનું નામ માંદી છે. આ લખણ ખોટી છે. સૂલો રેગવી નાખ્યો છે. આમાં કાંઈ ફૂલ નથી હવે ચેકાઈ એવી જ છે મકાઈ બધી મસ્તીની. સરસ મજાની મકાઈ છે. પપ્પા આ તો થોડી મકાઈ નીકળી. મસ્તીની મકાઈ છે જો ભાઈ મસ્તીની નીકળી. હાલો સૂલો જગે છે. ફૂક માર તાપ મસ્તીનો થઈ ગયો. આમાં નાચીએ ધીમે ધીમે હે કા ધીમે ધીમે નાખી દે. આ તો નાચે હું નાખી દઉં. આ પીસલે તું નાચે
આ પીસ લેતો તો બધાય આ પીસડા હું પાડ્યું નાખતો હોઉં. પાડ્યું થોડાક પીસડા માંગે છે એટલે બેયને થોડુંક આપી દઈ. અહીંયા આપ્યું તને હાલે પીસડા દેવા આવ્યો તો અમારી સામું જોવે કે મારી હાટું કંઈક લાવ્યો. અમે જે ખાઈ એ આને ખાવા જોવે. કાસું રીંગણું ખાતા હોય તો કાસું રીંગણું ખાઈ જાય. પોપિયા તો બહુ ખાયા, કેરી ને પોપિયા. શેકાય છે તેના શેકાય છે જોવો હવે ફેરો તો જાવ ધીમે ધીમે. મકાઈ આ વરસાદની મકાઈ મજા આવે ખાવાની, દેશી મકાઈ. તાપ કરજે ભાઈ પૂરા. હા થોડી શેકાઈ ગઈ છે, હવે થોડી કાઢી નાખીએ. આ શેકાઈ ગઈ હોય, હા તો શેકાઈ ગઈ. શેકાઈ ગઈ આવા કરવાનો હોય કાળા હિરકા શેકાઈ જાય એટલે કાઢી લેવાના. હા એ શેકાઈ ગઈ મકાઈ, એ શેકાઈ ગઈ, એ શેકાઈ ગઈ છે. હવે પછી એને ચાલુ કરી દેવાની ખાવાની ગામ. હા નિમકને લાય ભાઈ, નિમકને લાય બે અહીં હેઠો બસ. લીંબુ છે હા, લીંબુ કાપવાનું તો કંઈક લેતો જો લીંબુ છે, મરચું એમાં મેં કીધે આવું લે લો. મેં તો મને મજા આવે. તારે ખાવાનું છે? મને મરચું ન મજા આવે. જો દોડ આવશે મકાઈ. ચાલો મિત્રો મકાઈ ખાવા. હા તો મકાઈ ખાઈ છે આવી. કેમ છે મકાઈ? ચોમાસામાં મજા આવે મકાઈ ખાવાની. દેશી મકાઈ છે એકદમ. હવે મળશું આવતા બ્લોકમાં. ત્યાં લગન રામ ને બાપા સીતારામ બધા મિત્રોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો મિત્રો. કોમેન્ટ તો કરજો જ તે. બાપા સીતારામ.